Hello, activity 8. All the words given below are related to the sun. Make sentences using these words. હવે આ શબ્દો વાપરીને વાક્યો બનાવો. આમાં આ એક્ટિવિટીમાં એક સૂર્યનારાયણ છે, વચ્ચે ચિત્ર યલો, ધ સન ઇઝ યલો, અને આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે. વેરી નાઇસ એક્ટિવિટી, વેરી બ્યુટીફુલ પિક્ચર. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ્સ. ચાલો પહેલાં તો એની વોકેબ્યુલરી સમજી લઈએ. તો દેર ઇઝ ધ સન ઇન ધ મિડલ, વચ્ચે સેન્ટરમાં સન છે. સેટેલાઇટ, ઉપગ્રહ. સૂર્યના ઉપગ્રહોમાં અર્થ, જુપિટર, સેટર્ન, રાઈટ, માર્સ, આ બધા છે. એનર્જી એટલે ઉર્જા, ક્લાઉડ્સ વાદળા, બ્રાઇટ તેજસ્વી, સનસ્ટ્રોક એટલે લૂ લાગવી, સનશાઇન, રાઈટ, સનશાઇન ઇઝ ઓલ્સો એ વર્ડ, સૂર્યનો પ્રકાશ. ઇવેપરેટ પાણીની વરાળ થઈ જવી, ડ્રાય અપ સુકાઈ જવું, સ્ટાર તારો, યુઝફુલ ઉપયોગી. Now write a paragraph on the sun. Use some of the words given above. હવે તમારે અહીંયા એક પેરેગ્રાફ લખવાનો છે ધ સન વિશે, સૂર્ય વિશે. The sun is a big star. There are many planets around the sun. The Earth, the Jupiter, the Mars are the planets of it. The sunstroke is very dangerous. If you suffer from sunstroke, we may die or we may faint. The sun gives us energy. The sun gives us energy. અને એવા બધા કેટલાય સેન્ટેન્સીસ તમે આની મદદથી બનાવી શકો છો. The sun dries our clothes. The sun evaporates water. The sunstroke is danger. The sun is a bright star. The clouds are because of the sun and the star. Right? So write the paragraph about the sun. આ યુનિટ પૂર્વ વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પુસ્તકમાંથી સૂર્ય ઉર્જા અને સૂર્યમંડળ વિશેની વિગતો વાંચવાનું કહો, એટલે કે વાંચવાની છે. તમારે વિજ્ઞાનના પુસ્તકમાંથી, સાયન્સની ટેક્સ્ટબુકમાંથી સોલાર એનર્જીની માહિતી મેળવો. સૂર્ય ઉર્જાની મદદથી શું શું ચાલે? સોલાર પ્લેનેટ, સોલાર કાર, સોલાર કુકર, રાઈટ, વિન્ડ સોલાર મિલ, સોલાર મલ્ટિપલ યુનિટ, આવું ઘણું બધું ચાલે. અને સૂર્યમંડળ વિશેની પણ માહિતી મેળવવાની છે. અને હેવ યુ બીન યુનિકમાં આવા ક્વેશ્ચન પૂછવાના છે. હુ હેઝ વિઝિટેડ અંબાજી? આઈ હેવ વિઝિટેડ અંબાજી, ઓર આઈ હેવ નોટ વિઝિટેડ અંબાજી, રાઈટ? તો you have to ask these questions. Who has gone to Mumbai? Who has visited Mumbai? Yes, Janu, Harshvardhan, Dhruvil have visited Ambaji. Now tell them who has visited Sabarmati Ashram in Ahmedabad. અને જે ની પાસે એક જ જણ હોય એ યુનિક કહેવાય. એવું રમવાનું. આખા ક્લાસમાં એવું સ્થળ હોય કે જે એક જ જણ ગયો હોય ત્યાં, તો એને યુનિક કહેવાય. એમાં વિઝિટને બદલે ઈટ ને એવા શબ્દો